વિઝેટ કૌભાંડના આરોપી અને એજન્ટ એવા મયુર દરજીની અરજી પર સુનાવણી થઈ હતી। તપાસ સંસ્થાએ કરેલા સોગંદનામામાં આ બાબતે મહત્વના ખુલાસા થયા છે। મયુરના એસબીઆઈ એકાઉન્ટમાં 20,04,000 બીઝેડમાં ટ્રાન્સફર થયા હતા। મયુર દરજીના એકાઉન્ટમાંથી બીઝેડની માલપુર બ્રાન્ચમાં પૈસા ગયા હતા। બીજા એસબીઆઈ એકાઉન્ટમાં 60,000 બીઝેડના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા। મયુરના માતા મીનાબેનના બીઓબી એકાઉન્ટમાંથી પણ ટ્રાન્ઝેક્શન થયું છે। રૂપિયા 9 લાખની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી મળી આવી છે। તે મામલે રજૂઆત થઈ। મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી 29.64 લાખથી વધુની હેરાફેરી થઈ। રૂપિયા 4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોવાના રેકોર્ડ પણ પોલીસને મળ્યા છે। 3 ચેક મારફતે રૂપિયા 29.60 લાખના ઉપાડની હિસ્ટ્રી પણ સીઆઈડી ક્રાઇમને મળી છે। આરોપીને તેના પિતાની ગાડીને લઈને પણ સરકારી વકીલે અનેક સવાલ ઉઠાવ્યા હતા। નામદાર અદાલતમાં જ્યારે પ્રથમવાર એફિડેવિટ દાખલ કરવામાં આવી ત્યારે પ્રથમવાર એફિડેવિટ દાખલ કરી અંદર 1,09 લાખ રૂપિયાનું બતાવવામાં આવ્યું કે મયુર દરજી પર એટલા એલિગેશન છે, જેમાંથી અમે રજૂઆત કરી પુરાવા સાથે અને અમારા ઘરના અમારા પોતાના મયુર દરજીના પોતાના 52 લાખ રૂપિયાનું રોકાણ છે। જે તે સમયે રિકવરી જે ફાઇલ મતલબ દેખાડવામાં આવી હતી એ રિકવરીની અંદર ટોટલ 39 ડોક્યુમેન્ટ્સ મયુર દરજીની ઓફિસમાંથી મળી આવેલ છે એવું કહેવામાં આવેલું। હકીકતમાં એ 42 ડોક્યુમેન્ટ્સ મળી આવેલા અને 42 ડોક્યુમેન્ટમાંથી 3 ડોક્યુમેન્ટ અમે આજે પ્રોડ્યુસ કર્યા છે, જેની અંદર એવી પણ રજૂઆત કરવામાં આવેલી કે મયુર દરજી પાસે જે ફોર્ચ્યુનર કાર અને હેરિયર ગાડી છે તે બીજેડ ગ્રુપમાંથી કમિશન પેટે એને ગિફ્ટ આપવામાં આવી છે। જે બાબતે સરકાર પાસે પુરાવા માંગતા નામદાર અદાલતે સરકાર પાસે પુરાવા માંગેલા અને અમારા તરફથી પુરાવા આપવામાં આવેલા કે ડાઉન પેમેન્ટ પણ મયુર દરજીએ જ ભરેલું છે અને એના હપ્તા પણ મયુર દરજીએ ભરેલા છે।